કેમ છો? મજામાં? તો તમારા બધાનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલની અંદર. તો આજે આપણે બનાવવાના છે એક નવી રેસીપી, જેને તમને બહુ મજા પડી જશે. તો પાત્રાના ભજીયા. તો પાત્રાના ભજીયા આમ તો ઘણા બહુ ઓછા લોકોએ ખાધા છે. એક વખત બનાવી જુઓ, બહુ મજા આવશે ખાવાની. અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. તો આ પાત્રા આપણે બનાવવાનું ચાલુ કરી દઈશું. પાત્રાના ભજીયા બનાવવાના છે. તો ચાલો બનાવીએ પાત્રાના ભજીયા. તો અહીંયા બધી સામગ્રી આપણે આવી ગઈ છે. અળવીના પાન છે, આદુ, લસણ, લીંબુ, ડુંગળી, મરચાં, બટાટા, કોથમીર, ચણાનો લોટ, મસાલા અને તળવા માટેનું તેલ. તો અહીંયા પહેલા આપણે અળવીના પાન છે તેને સારી રીતે ઝીણા બારીક એવા કટિંગ કરી લઈશું. આમ તો ભજીયા ઘણા પ્રકારના બને છે, પણ ચોમાસાની સિઝન છે, અળવીના પાનના ભજીયા બહુ મજા આવે છે. હેલ્થની રીતે પણ સારા હોય છે, એટલે આપણે અળવીના પાનના ભજીયા આજે બનાવીશું. તો મારી રેસીપી તમને કેવી લાગી છે જરૂરથી જણાવજો. નવા મિત્રો હોય જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને તો આજે આપણે બનાવીશું અળવીના પાનના ભજીયા. અને ભજીયાની અંદર આપણે બીજો બધો મસાલો પણ નાખીશું. અળવીના પાનનો ટેસ્ટ બહુ જ અલગ પ્રકારનો હોય છે, મસ્ત. ખાવાની બહુ જ મજા પડી જાય છે. તો અહીંયા ઝીણા બારીક આપણે અળવીના પાન છે કટિંગ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો આ પાન છે કટિંગ થઈ ગયા એટલે આપણે એને ચણાના લોટની અંદર આપણે નાખીશું. તો આમ તો ચણાના લોટની અંદર આપણે જે ફુલવણી ભજીયા બનાવીએ એની જેવા જ ભજીયા હોય છે, પણ અળવીના પાનનો ટેસ્ટ અલગ આવે છે, એટલે આપણે અળવીના પાન નાખીશું. તો અહીંયા 2 મીડિયમ સાઇઝના મરચાં લીધા છે, તેને પણ ઝીણા બારીક કટિંગ કરી લઈશું. જો તમને મરચાં તીખાશ ન ભાવતી હોય તો સ્કીપ પણ કરી શકો છો, એટલે ન નાખી શકાય. તો 2 મરચાં કટિંગ થઈ ગયા છે, સાથે એક ડુંગળીનો ગાંઠિયો ઝીણું કટિંગ કરીને આપણે નાખીશું. નકરા અળવીના પાનના ભજીયા ખાવા હોય તો પણ ખાઈ શકો છો, પણ સાથે ડુંગળી, મરચાં અને એ બધું નાખ્યો હોય મસાલો, તો ખાવાનો ટેસ્ટ બહુ અલગ આવે છે, મજા પડી જાય. ટેસ્ટી અને મસ્ત મજાના ભજીયા બને છે. તો આપણે એક ડુંગળીનો ગાંઠિયો અહીંયા કટિંગ કરી લીધો છે, તેને પણ તેમાં એડ કરીશું. તો મરચાં અને ડુંગળી કટિંગ થઈ ગયા, હવે આપણે એમાં નાખી દઈશું. તો તમને વિડીયો કેવો લાગ્યો છે જરૂર જણાવજો. અને અળવીના પાન બજારમાં સરળતાથી મળી રહેતા હોય છે, તો અલગ અલગ રેસીપી ઘણી બધી છે, તેને બનાવીને તમે જરૂરથી ટ્રાય કરીજો. તો અહીંયા 2 થી 4 નંગ જેટલી કોથમીર કટિંગ કરી નાખી દીધી છે. ત્યારબાદ એક બટેકું છે, તેને છીણીને આપણે નાખવાનું છે ઝીણું. તમે જોઈ શકો છો કે ઝીણું છીણેલું બટેકું આપણે એમાં નાખીશું. એક બટેકું આખું છીણીને નાખી દઈશું, જેથી કરીને બટેકાનો પણ સ્વાદ ભજીયાની અંદર આવે. લીલા શાકભાજીમાં અળવીના પાનનો ખૂબ મહત્વ હોય છે. એક આદુનો નાનો એવો ટુકડો કટિંગ કરી નાખીશું. ત્યારબાદ 7 થી 8 કળી લસણ તેમાં ઝીણું ઝીણું ક્રશ કરીને એમાં જ આપણે મિક્સ કરી દઈશું. તો અહીંયા બધા મસાલા આવી ગયા છે. હવે આપણે ઉપરથી એક અડધું લીંબુ નીચોવી નાખીશું. ત્યારબાદ 1 ચમચી મરચું, જીરું, ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને ખાવાના જે બેકિંગ સોડા આવે તે, અને આખા ધાણાનો સ્વાદ અલગ જ હોય છે, તે ભજીયાની અંદર જ મજા પડી જાય. તે બધું નાખીને હાથેથી આપણે બધી સારી રીતે મિક્સ કરી લીધું. જેમ જેમ જરૂરિયાત પડે તે પ્રમાણે પાણી નાખતું જવાનું અને હાથેથી મિક્સ કરતું જવાનું.
બહુ કઠણ નહીં, બહુ ઢીલું નહીં એવું બેટર આપણે તૈયાર કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો થોડું થોડું પાણી નાખીને બનાવી દીધું છે મસ્ત મજાનું. તો આપણે હવે તળવાની તૈયારી કરીશું. એક પેનની અંદર આપણે તેલ નાખી દઈશું અને પહેલાં હાઈ ફ્લેમ ઉપર આપણે તેલ ગરમ કરી દઈશું. ગરમ થઈ જાય એટલે આપણે એક બાદ એક આપણે જે અળવીના પાનના ભજીયા બનાવવાના છે તે નાખીશું અને ગેસની ફ્લેમ હાવ ધીમી કરી દઈશું, મીડિયમ લો ઉપર, જેથી કરીને સારી રીતે ભજીયા પાકી જાય. તો તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાના અળવીના પાનના ભજીયા તૈયાર થઈ રહ્યા છે. તો તમને કયા ભજીયા બનાવો છો સિઝનમાં, તમને કયા ભજીયા વધારે ભાવે છે તે જરૂરથી જણાવજો. તો અહીંયા મસ્ત મજા ક્રિસ્પી લાજવાબ એવા અળવીના પાનના ભજીયા તૈયાર થઈ રહ્યા છે. મસ્ત પોચા એવા સાળીદાર ભજીયા તૈયાર થશે. તમે જરૂરથી ટ્રાય કરજો. આપણો કાણો તૈયાર થઈ ગયો છે, તેને અલગ ડીશમાં કાઢીશું. ત્યારબાદ બીજો કાણો પણ આપણે રેડી કરીશું. ચોમાસાની સિઝન હોય તો ભજીયાનું ખાવાની બહુ મજા પડી જાય છે. લોકો બધા અલગ અલગ પ્રકારના ભજીયા ખાતા હોય છે. આજે આપણે અળવીના પાનના ભજીયા બનાવ્યા છે. શાબાશ. તો ભજીયા બની ગયા તો આપણે ચટણી પણ બનાવીશું. તો એમાં જે તૈયાર બજારમાં ચટણી મળે તે એક ચમચી નાખીશું અને ટમેટાનો સોસ નાખીશું. ઉપરથી લાલ મરચું પાવડર નાખીને હલાવીને બરોબર મિક્સ કરીશું ધીમી ગેસની ફ્લેમ ઉપર. જો તમને વધારે ખટાશ જેવું દેખાય તો ઉપરથી તમે ગોળ અથવા ખાંડ ઉમેરી શકો છો. તો અહીંયા આપણે 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે અને સારી રીતે મિક્સ કરીને પકવી દીધી છે. તો ચટણી પણ તૈયાર છે, ભજીયા પણ તૈયાર છે, તો ખાવાનું રેડી છે. તો તમે પણ જરૂર ટ્રાય કરજો. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો અને જરૂરથી જણાવજો. થેન્ક યુ, આભાર. જય માતાજી બધાને.